આજના સમયમાં પણ આ વેનના વંશજો રખડતા જોવા મળે છે. બોલે છે સત્યનારાયણની કથા અને યજ્ઞ યાગાદીની કથા, આ ભાગવત કથાની બધી શું માંડ્યું છે? આનાથી શું વળે? આ તો ખોટો ખર્ચો છે. અમુક નેતાઓ આવું બોલે, પણ એ નેતાને જ્યારે ભાષણ કરવું હોય ત્યાં એને એ ખર્ચો નથી લાગતો. પણ જીવન જીવવાના સાચા સિદ્ધાંતો, ગીતા, રામાયણ, આ બધા આપણા શાસ્ત્રો આપે છે, એને ખર્ચો લાગે છે. લાગે જ ને વેનના વંશજ હોય તે. કોઈ ભગવાન નથી, ભગવાન હું એક જ છું. કોઈએ બ્રહ્માર્પણમસ્તુ કૃષ્ણાર્પણમસ્તુ એમ ન બોલવું. કેવું હોય તો એમ જ કેવું, વેનાર્પણમસ્તુ. કથામાં, મંદિરમાં, ભજન કીર્તનમાં ત્યાં જઈને દાન ન કરવા. જે કંઈ પણ દેવું હોય ને એ આ રાજાને દેવું, વેનને દેવું. આવો વેને ઢંઢેરો પીટાવ્યો. પ્રજા પીડાવા લાગી વેનના ત્રાસથી. રાજા જ ભગવાન ગણાય. આ ભાઈએ હવે વટુકમ બહાર પાડ્યો. ઋષિઓ ભેગા થયા અને આવ્યા વેનને સમજાવવા. વેન મૂકી દે આવું ખોટું વેન. રાજા, વાજા અને વાંદરા હરખા હાલે તો ઠીક, નહીં તો બહુ ઉપાધી. ઋષિઓએ સમજાવ્યો, વેન ધર્મની બહુ આવશ્યકતા છે. સંવિધાન બે પ્રકારના હોય. ધર્મથી લોકો જીવન જીવતા શીખે છે. ધર્મ એ લોકોમાં નૈતિક મૂલ્યોનું જતન કરાવે છે. જો ધર્મની અતિ આવશ્યકતા છે વેન. સંવિધાન બે પ્રકારના, એક દેશનું સંવિધાન, દેશનું બંધારણ, એક ધર્મનું સંવિધાન. કોઈએ બહુ સરસ કહ્યું છે કે જે દેશના લોકોને પોતાના ધર્મ પ્રત્યે પ્રેમ હોય, પોતાના ધર્મ પ્રત્યે રુચિ હોય, એ દેશના લોકોને, એ દેશની પ્રજાને એને દેશના બંધારણની બહુ આવશ્યકતા નથી. કારણ કે એવા લોકોમાં નૈતિકતાનું જતન હશે જ. ધર્મનું પાલન કરતા એ લોકોમાં નૈતિકતાનું જતન થશે. પણ જે દેશના લોકોમાં પોતાની સંસ્કૃતિ, પોતાના ધર્મ પ્રત્યે પ્રેમ ન હોય, રુચિ ન હોય, એ દેશનું સંવિધાન ગમે એટલું ઊંચું કે સારું કેમ ન હોય, ત્યાંની પ્રજા એમાં કાંઈ હોતું નથી. વેનને સમજાવ્યો, વેન માન્યો નહીં. ઋષિઓએ પોતાના સાધનાના બળથી હુંકાર કર્યો, વેન ગુજરી ગયો. આ સાધનાનું બળ છે. આ શું બતાવે છે કથા? શાસક, નેતા ગમે તેવો સરમુખત્યાર પણ કેમ ન હોય, પ્રજા એકત્રિત થઈ અને આવા દુષ્ટ શાસક કે નેતાને જો ધારે તો એની સમય મર્યાદા પહેલા પણ ઉઠાડી શકે છે. 5 વર્ષ પૂરા જ કરવા એવું જરૂરી નથી. ગમે ત્યારે વચ્ચેથી ઉઠાડી મૂકે. પ્રજા જો એકત્રિત થાય તો, અને શાસક આવો દુષ્ટ હોય, ધર્મ વિરોધી હોય તો. આ ઋષિઓનો હુંકાર, આપણી લોકશાહી છે ને, આપણો દેશ લોકશાહી દેશ છે. લોકો માટે, લોકો વડે, એનાથી ચૂંટાયેલો એ નેતા છે. નેતા છે એ પ્રજાનો સેવક છે. પછી ભલે ને આપણે સાહેબ કરવું પડે કામ કઢાવવા.
વેન મરાયો, વેનની માતાએ વેનનું શબ તેલની કોઠીમાં સાચવીને રાખ્યું. ઋષિઓ જતા રહ્યા. રાજ્ય વળી રાજા વગરનું થયું એટલે વળી પાછા ચોરો લૂંટારાઓનો ત્રાસ વધવા લાગ્યો. વળી પાછી પ્રજા પીડાવા લાગી. ઋષિઓએ વિચાર કર્યો કે વળી પાછી પ્રજા અમને કે એટલે આપણે કંઈક કરવું જોઈએ. ઋષિઓ આવા ઋષિ ચરિત્રો જે છે સમાજમાં, એ સમાજ માટે સારું કરે તોય એને ગાળો ખાવાની. એટલે ઋષિઓ પાછા એકત્રિત થયા, આવ્યા જ્યાં વેનની માતાએ એના શબને તેલની કોઠીમાં સાચવી રાખ્યું હતું. ત્યાં તેલની કોઠીમાંથી કાઢ્યું વેનના શબને અને એનું મંથન કર્યું. ઈ વેનના શબમાંથી એક કાળો પુરુષ ઠીંગણો એ પ્રગટ થયો, ઉત્પન્ન થયો અને જતો રહ્યો. એને નામ પાડ્યું, એનું નામ પાડ્યું નિષાદ. એ કાળા પુરુષમાં વેનનું બધું પાપ જતું રહ્યું. હવે વેનનું શબ વિશુદ્ધ બન્યું. એટલા માટે ઋષિઓએ એના પછી વેનની ભુજાનું મંથન કર્યું અને એમાંથી પૃથુ મહારાજ અર્ચી મહારાણી સાથે પ્રગટ થયા. સૌએ જય જયકાર કર્યો. શ્રી પૃથુ સ્વરૂપ ભગવાન કી જય. રાજ્ય કરવા માટે ક્ષત્રિયની જરૂર હતી. એટલા માટે ઋષિઓએ વેનના શબને વેનની ભુજાનું મંથન કર્યું. જો બ્રાહ્મણની જરૂરત તો મસ્તકનું મંથન કરત. જો વૈશ્યની જરૂર હોત તો ઉરુનું સાથળનું મંથન કરત. અને જો શૂદ્રની જરૂર હોત તો ચરણનું મસ્તક મંથન કરત. પુરુષ સૂક્તમાં આવે છે, બ્રાહ્મણોસ્ય મુખમાં સીદ બાહુરાજન્ય કૃતઃ ઉરુ તદસ્ય જદ્વૈશ્ય પદ્ભ્યગ્ શૂદ્રો અજાયત. બ્રાહ્મણો એ ભગવાનનું મસ્તક છે, ક્ષત્રિયો એ ભગવાનની ભુજા છે, વૈશ્ય એ ભગવાનના ઉરુ જાંઘ સાથળ છે, અને શૂદ્રો નહીં, ક્ષ નથી, શું છે, સકોરાનો સ, શૂદ્રો એ ભગવાનના ચરણ છે. આ આખો જે સમાજ છે એ વિરાટ નારાયણનું જ સ્વરૂપ છે. પછી આપણે ગમે તે જાતિના હોઈએ કે ગમે તે હોઈએ. ઋષિઓની આવી વ્યાપક દ્રષ્ટિ હતી. સંકુચિત માનસવાળા નહોતા કે પોતાની વાડાબંધી ઊભી કરે એવા નહોતા. પૃથુ મહારાજ આવ્યા, લક્ષ્મીના અંશરૂપ અર્ચી મહારાણી સાથે આવ્યા. તુરંત ઋષિઓએ રાજ્યાભિષેક કર્યો. પૃથુ રાજા થયા. પ્રજા પૃથુના શરણે ગઈ. પૃથુ રાજાએ પૃથ્વીને દંડ કરવા માટે હાથમાં ધનુષ્ય બાણ લીધું અને પૃથ્વીને મારવા જાય ત્યાં પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરી અને દરેક દેવતાઓને શરણે ગઈ. કોઈ દેવતાઓએ શરણ ન આપી. અંતે પૃથુ રાજાના શરણે આવી. પૃથુ રાજાએ કહ્યું, પ્રજા બહુ પીડાય છે, તમારો વાંક હોવો જોઈએ. ગાયના રૂપમાં રહેલી એ પૃથ્વીએ કહ્યું, તમે માત્ર મારા જ દોષ જુઓ છો, આ પ્રજાના દોષ તો જુઓ. લોકો મને માં ગણી અને માંગણી કરે તો મને લાગણી થાય, બાકી પછી પૃથ્વી નાગણી થાય. જો આપણે પૃથ્વીને માતા ગણી અને એની પાસે માંગણી કરીએ તો એને આપણા પ્રત્યે લાગણી થાય. તમે પૃથુ રાજા મારા જ દોષ જુઓ છો, આ પ્રજાના દોષ તો જુઓ. જે ખેતરમાં ઘઉં, બાજરો, મગફળી આવું બધું ઉગે છે, અત્યારે તો મોસમી છે ને, જે ખેતરમાં આવા અનાજ પાકે છે, જે શરીરને પોષણ આપે છે, જે મગજને પોષણ આપે છે, આવું અનાજ ઉગે છે, એ જ ખેતરમાં તમાકુના વાવેતર થઈ છે.
એ જ ખેતરમાં અફીણના ડૂડાઈ ઉગાવવામાં આવે છે. શું જોતું છે એ પ્રમાણે આપણે ઉગાડવું જોઈએ, બીજ વાવવું જોઈએ, એનો વિવેક હોવો જોઈએ. આ બધા લોકોને કહો વાછરડા બનીને આવે, હું તો પૃથ્વી છું, ગાયના રૂપમાં છું. ગાયને ક્યારે લાગણી થઈ? જ્યારે એનો વાછરડો એની પાસે આવે ત્યારે. આ બધા લોકોને કહો વાછરડો થઈને, દીકરો થઈને મારી પાસે આવે, બાપ થવાની કોશિશ ન કરે. વરાહ નારાયણ પણ એની કથામાં પણ આ જ જોવા મળે છે. અહીંયા પણ એ જ જોવા મળે છે. પૃથ્વી મારી છે, મારી છે, મારી છે કરી કરીને જે આપણે આજના સમયમાં બધા લડીએ ઝઘડીએ છીએ. પૃથ્વી કોની? પૃથ્વીના પતિ, પૃથાપતિ પરમાત્મા છે. આપણે બધા એના સંતાન છીએ. પણ આ મારી છે, આ જમીન મારી છે, આ જમીન મારી છે, એના માટે આજે આપણે બધા બાધાબાધી કરીએ છીએ. સગા ભાઈઓ ભાઈઓ બાંધે સંપત્તિ માટે. માનવો બધા એકત્રિત થયા. માનવોમાં જે મુખ્ય હતા મનુ મહારાજ, એને વાછરડો બનાવ્યા. મનુ મહારાજ વાછરડો થઈને આવ્યા. પૃથ્વીએ અનાજ આપ્યું. દેવતાઓ એકત્રિત થયા. એમાં જે મુખ્ય હતા ઇન્દ્ર, એને વાછરડો બનાવ્યા, અમૃત આપ્યું. દૈત્યો બધા એકત્રિત થયા, અસુરો, એમાં મુખ્ય હતા બલિ, એને મદિરા આપી. દેવતાને અમૃત આપ્યું અને દૈત્યો અસુરો હતા એને મદિરા આપી. ઘઉં, મગફળી આવા જે પોષક તત્વો અનાજ વાવે છે કે જે શરીરને પોષણ આપે છે, એ બધા દેવતાઓ. અને તમાકુ, અફીણ, ગાંજો આવું આવે છે, એ બધા દૈત્યો. જેને જે જોતું હતું એ બધું જ આપ્યું. પછી એવી કથા આવે છે કે પૃથુરાજાએ પર્વતોના શિખરોને કાપી કાપી અને ખીણમાં નાખ્યા, પૃથ્વીને સમથળ કરી, સપાટ કરી. પૃથુરાજાએ સપાટ મેદાનો બનાવ્યા. પૃથુરાજાએ પૃથ્વીને ખેતી કરવા લાયક બનાવી. આ તમારા લોકો માટે બહુ અગત્યનું છે. હવે હું જે કથા કરીશ ને, બહુ ધ્યાનથી સાંભળજો. અત્યારે તમારી મોસમ છે ને, આ ક્યાંથી શરૂ થઈ ને, આમાં ઈ કથા આવશે હમણાં. બહુ ધ્યાનથી સાંભળજો. ખેતર કોણે બનાવ્યા? પૃથુ ભગવાને. જમીન પેલા સપાટ નહોતી, પૃથ્વી પેલા સપાટ નહોતી, ખેતી કરવા લાયક નહોતી. પેલાના સમયમાં શું થતું? માણસો ભટકતા ભટકતા જીવન ગાળતા. આજે જેમ આપણે એક જગ્યાએ સ્થિર થઈને રહીએ છીએ, એમ પહેલાના સમયમાં નહોતું. માણસો ભટકતા જીવન ગાળતા. એટલે જ્યાં વરસાદને હિસાબે ખેતરમાં અનાજ પાકે, ખેતર તો હતા જ નહીં, એટલે જ્યાં ફળ પાકે, ફળ થાય, અનાજ થોડુંક પાકે, એ ત્યાંથી ખાઈ લેતા. એ ત્યાં એનો માલ પૂરો થઈ જાય, એનો મોલ પૂરો થઈ જાય, એટલે ત્યાંથી પાછા આગળ ભાગે. વચ્ચે રસ્તામાં પાછું જ્યાં મળે ત્યાં વળી પાછા એવી રીતના થોડો દિવસ રોકાય, ત્યાં પૂરું થઈ જાય, ત્યાંથી પાછા આગળ ભાગે. ભટકતું જીવન ગાળતી પ્રજા પેલાના સમયમાં. હવે બન્યું શું? પૃથુરાજાએ પર્વતોના શિખરોને કાપી કાપી અને ખીણમાં નાખ્યા. એટલે પૃથ્વી સપાટ થઈ, ખેતી લાયક થઈ, ખેતી કરવા લાયક બની. એટલે ખેતી કરવા માટે તો એક જગ્યાએ રહેવું પડે. એટલે પ્રજા એક જગ્યાએ સ્થિર રહેતા થઈ. પ્રજાએ પોતાના ખેતરો, અનાજ ઉગાડવાનું શરૂ કર્યું.
પૃથુ રાજાના સમયથી ગામ વસ્યા, શહેરો વસ્યા, નગર વસ્યા. આ બધું વસ્યું એટલે ગ્રામ્ય સંસ્કૃતિ, નગર સંસ્કૃતિ, શહેર સંસ્કૃતિનો વિકાસ થયો. આ બધું કોણે કરવાનું? નેતાએ, શાસકે, રાજાએ. આ કથા એ બતાવે છે. પૃથુ રાજાના સમયથી એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ શરૂ થયું. શાસકે શું કરવાનું? કળા અને ધર્મ પ્રત્યે લોકોની રુચિ વધે એવા પ્રયાસો કરવાના. ધર્મમાં લોકોની શ્રદ્ધા અને આસ્થા દ્રઢ થાય એવા પ્રયાસો કરવાના. કળાઓનો વિકાસ કરવાનો અને કળાઓના વિકાસ કરવા માટે પોતાના ગામમાં કે પોતાના શહેરમાં જે કાંઈ પણ સંસ્થાઓની જરૂર હોય એ બધી લઈ આવવાની. પોતાના ગામના લોકોને, શહેરના લોકોને ધર્મ પ્રત્યે આસ્થા જાગે એટલા માટે ધાર્મિક કાર્યક્રમો કરવાના, સંતોને બોલાવવાના, સત્સંગ કરાવવાનો, કથાઓ યજ્ઞોનું આયોજન કરવાનું. આ બધું શાસકે કરવાનું. જે પ્રજા એની આસ્થા ધર્મમાં હશે એને દેશના સંવિધાનની બહુ જરૂર નહીં પડે. એ આપોઆપ યોગ્ય માર્ગે જ વિચરશે, યોગ્ય માર્ગે જ એનું પાલન કરશે. ઉત્તમ રીતે શાસન કર્યું પૃથુ રાજાએ. પછી પોતાના સંતાનને ગાદી સોંપી અને અર્ચી મહારાણી સાથે વનમાં જતા રહ્યા ભગવદ ભજન માટે અને ત્યાંથી સ્વધામ સીધાવ્યા. એનાથી એ બતાવ્યું કે ઉંમર થઈ જાય એટલે ખુરશી છોડી દેવાની, બહુ ચોંટી નહીં રહેવાનું. પછી જે લાયક થયા હોય, આગળની જે પેઢી હોય એને લાયક કરવાના, એને લાયક બનાવવાના અને જોવાનું કે થઈ ગયા છે એટલે પછી છોડી દેવાનું. આમ 8 અધ્યાયનું કામ પ્રકરણ વર્ણવ્યું. પછી મોક્ષ પ્રકરણની કથા આવે છે 8 અધ્યાયમાં. વિદુરજી પૂછે છે મૈત્રેયને, નારદજીએ પ્રચેતાઓના યજ્ઞમાં જઈ અને ધ્રુવજીની પ્રશંસા કરતા 3 શ્લોકો ગાયા. મહારાજ, ગુરુએ પોતાના શિષ્યના વખાણ સામે ન કરવાના હોય, માતા પિતાએ પોતાના સંતાનોના વખાણ સામે ન કરવાના હોય, તો પછી નારદજીએ આવું શું કામ કર્યું? કહ્યું, નારદજી પ્રશંસા કરે જ ને. નારદજી એ ધ્રુવજીના ગુરુ છે. જેનો શિષ્ય આવો મહાન હોય એના ગુરુથી પોતાના શિષ્યની પ્રશંસા, વખાણ કરતા કેમ રહેવાય? એટલા માટે પ્રચેતાઓના યજ્ઞમાં જઈ અને 3 શ્લોકો ગાયા. ધ્રુવજીની પ્રશંસા કરતા 3 શ્લોકો ગાયા. આપણા શાસ્ત્રો આપણને આશીર્વાદ આપે છે, બીજી બધી જગ્યાએ તમારો વિજય થાય, તમારો ક્યાંય પરાજય ન થાય. પણ કહે છે 2 જગ્યાએ તમે પરાજય પામો, તમે હાર પામો. ક્યાં? પુત્રાત શિષ્યાત ઈચ્છેત પરાજય. સંતાન પાસે, પુત્રો પાસે અને શિષ્યો પાસે પરાજય ઈચ્છવો. આમ આપણો શાસ્ત્ર આજ્ઞા કરે છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો, મહારાજ, આ પ્રચેતાઓ કોણ એ કહો. મૈત્રેય ઋષિ પ્રચેતાઓની કથા કહે છે. પ્રાચીન બરહીના પુત્રો એ પ્રચેતાઓ. પ્રાચીન બરહીની આજ્ઞાથી પ્રચેતાઓ તપશ્ચર્યા કરવા સમુદ્ર કિનારે ગયા. ત્યાં એમને ભગવાન રુદ્ર મળ્યા. એમણે રુદ્રગીત આપ્યું. રુદ્રગીત વડે એમણે સાધના કરી અને એમને ભગવાન પ્રસન્ન થયા.
સાધના કરતા પ્રસન્ન થયા અને પછી ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રચેતાઓએ વૃક્ષની પાસે રહેલી વાર્ક્ષી નામની કન્યા સાથે પરણ્યા અને એમને દક્ષ નામનો પુત્ર થયો. દક્ષની પ્રજાથી આખું જગત ભરાયું. હવે દક્ષના દાદા એ પ્રાચીન બરહી, એનું નામ પ્રાચીન બરહી કેમ પડ્યું? તો કહ્યું એણે પૂર્વ દિશા તરફ જોઈ દર્ભના આસન ઉપર બેસી અને અસંખ્ય યજ્ઞો કર્યા, એટલા માટે એનું નામ પડ્યું પ્રાચીન બરહી. આ યજ્ઞમાં જાણે અજાણે હિંસા થવાની જ, એટલે નારદજી પ્રાચીન બરહીને સમજાવવા આવ્યા. પ્રાચીન બરહી, તમે કર્મ માર્ગમાં બહુ નિપુણ છો, એ સારું છે, પણ હવે એનાથી આગળ વધો. 3 માર્ગ છે: કર્મ, ઉપાસના અને જ્ઞાન. માત્ર કર્મ માર્ગ ક્રિયામાં જ આસક્ત રહેશો, કર્મ માર્ગમાં જ આસક્ત રહેશો તો તમારી મુક્તિ નહીં થઈ. કર્મથી આગળ વધો, કર્મથી ઉપાસના, ઉપાસનાથી જ્ઞાન, અને રૂતે જ્ઞાનાન્ન મુક્તિ. જ્ઞાનનું ફળ મુક્તિ, મોક્ષ. પ્રાચીન બરહીના મોહને દૂર કરવા માટે પુરંજન આખ્યાન નારદજીએ કહ્યું. પુરંજન આખ્યાન કહી પ્રાચીન બરહીનો મોહ દૂર કર્યો. રાજાને કર્મમાંથી ઉપાસના તરફ વાળ્યા. પછી નારદજીએ પ્રચેતાઓને પણ આરાધનાનો ઉપદેશ કર્યો. નારદજીની આજ્ઞા પ્રમાણે પ્રચેતાઓએ શ્રી હરિની આરાધના કરી ભગવાનની પ્રાપ્તિ કરી. આમ 4 અધ્યાયમાં નિર્ગુણ બ્રહ્મોપાસના અને 4 અધ્યાયમાં સગુણ બ્રહ્મોપાસનાના કહી કુલ 8 અધ્યાયનું મોક્ષ પ્રકરણ અહીંયા વિરામ આપ્યો. ચોથા સ્કંધમાં મૈત્રેય અને વિદુરજીનો જે 3જા સ્કંધથી સંવાદ શરૂ થયો હતો એ અહીંયા પૂર્ણ થયો. ચોથા સ્કંધને વિરામ આપ્યો. સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્રમ પારમહંસ્યમ સંહિતાયમ સમાપ્તોયમ ચતુર્થ સ્કંધઃ શ્રી દ્વારિકાધીશ કી જય. 5મા સ્કંધની શરૂઆત કરીએ એ પહેલા 2-5 મિનિટ હરિનામ સંકીર્તન. જય રાધે, જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય રાધે, જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય રાધે, જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય રાધે, જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. 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 જય શ્રી
શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય રાધે જય રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય રાધે જય રાધે.
પાંચમા સ્કંદનો આરંભ કરીએ. પાંચમો સ્કંદ એ સ્થાન લીલા છે. સર્જન પછી સ્થાન આપવા જોઈએ. સ્થાન બીજો અર્થ સ્થિતિ. સ્થિતિ એટલે પ્રકૃતિ ઉપર પરમાત્માનો વિજય. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે શુકદેવજીને, હે બ્રહ્મન, મનુના બીજા પુત્ર પ્રિયવ્રત એ તો આત્મારામ હતા, તો એણે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કેમ કર્યો? શુકદેવજી પ્રિયવ્રતની કથા સંભળાવે છે. કહ્યું, રાજા, આગળની કથા સાંભળો. પ્રિયવ્રત, જેને વ્રત બહુ વાલા લાગે એ પ્રિયવ્રત. વ્રત પ્રિય એ પ્રિયવ્રત. પ્રિયવ્રત એ મંદરાચળની ગુફામાં બેઠા બેઠા નારદજી સાથે સત્સંગ કરે છે. એમને મનુ મહારાજ એમના પિતા એ લગ્ન કરવા કહે છે, પણ પ્રિયવ્રતને ગૃહસ્થાશ્રમમાં રસ નથી, એમાં જાવું નથી. મંદરાચળ પર્વતની ગુફામાં બેઠા બેઠા સત્સંગ કરે છે. ત્યાં આવ્યા બ્રહ્માજી, દાદાજી. હંસારૂઢ બ્રહ્મા આવ્યા અને પ્રિયવ્રતને સમજાવ્યા, બેટા, ગૃહસ્થાશ્રમ એ બાધક નથી જો એને યોગ્ય રીતે નિભાવવામાં આવે તો. ગૃહસ્થાશ્રમ એ ષડ રિપુઓને જીતવાનો કિલ્લો છે. ભગવાન દાદાના સમજાવેલા પ્રિયવ્રતે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો, લગ્ન કર્યા, ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. પ્રિયવ્રતને 10 પુત્રો થયા. પ્રિયવ્રતના સમયમાં ભૌગોલિક પરિવર્તન થયું. પ્રિયવ્રતે 1 અબજ વર્ષ સુધી રાજ્ય કર્યું. પૃથ્વી 7 દ્વીપ વાળી બની, 7 સમુદ્ર થયા પ્રિયવ્રતના સમયમાં. આજના વૈજ્ઞાનિકો પણ સ્વીકાર કરે છે કે આ વાત સાચી છે. પહેલાના સમયમાં પૃથ્વી આખો એક ખંડ, એક ભાગ જ હતી, એક કટકો જ હતી. સમય થતા એના કટકા થયા, છૂટા પડતા ગયા. 7 દ્વીપ થયા અને 7 સમુદ્રો થયા, 7 મહાસાગર થયા. પ્રિયવ્રતના 10 પુત્રમાંથી 3 પુત્ર વિરક્ત રહ્યા. બાકીના 7ને એક દ્વીપના અધિપતિ રાજા બનાવ્યા. પછી પ્રિયવ્રત પોતાના પ્રિય માર્ગે, હરિમાર્ગે ભગવાનનું ભજન કરવા જતા રહ્યા. 7માંથી આપણે એક દ્વીપના રહેવાસી છીએ. કયા દ્વીપના? જંબુ દ્વીપના. આપણે જે દ્વીપ ઉપર રહીએ છીએ એનું નામ જંબુ દ્વીપ છે. સવારે બ્રાહ્મણ દેવતાઓ જે પૂજા કરાવે ને, એમાં જે સંકલ્પ બોલે છે ને, એમાં બધું જ આવે છે. ધ્યાનથી સાંભળીએ ને તો સમજાઈ જાય. જંબુદ્વીપના સૌથી પહેલા રાજા થયા આગનિદ્ર. એ પૂર્વચિતિ નામની અપ્સરા ને પરણ્યા. એનાથી એને નાભી રાજા થયા. નાભી રાજા મેરુદેવીને પરણ્યા. નાભીએ અને મેરુદેવીએ યજ્ઞ વડે ઈશ્વરનું યજન કર્યું. ભગવાન પ્રસન્ન થયા. નાભી રાજાને ત્યાં ભગવાન પ્રગટ થયા. એ જ ઋષભદેવજી, જેને જૈનો પ્રથમ તીર્થંકર ગણે છે, એ હિન્દુ ધર્મમાં 24 અવતારોમાં 8મો અવતાર છે. અમદાવાદથી નાથદ દ્વારા જાઓ તો વચ્ચે કેસરિયાજી આવે છે. ત્યાં ઋષભદેવજીની પૂજા થાય છે. ત્યાં માત્ર જૈનો જ નહીં, હિન્દુઓ પણ એની પૂજા કરે છે. ઋષભદેવજી પરમહંસોના ધર્મોને બતાવવા આવ્યા. એમણે બતાવ્યું, પરમહંસની ભૂમિકાએ પહોંચવા માટે કેવળ સંન્યાસ કે બ્રહ્મચર્યાશ્રમ જ જરૂરી નથી, ગૃહસ્થાશ્રમી પણ પરમહંસ થઈ શકે છે.
ઋષભદેવજી મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા, ગુરુગૃહે ભણવા ગયા, ભણ્યા ગણ્યા પાછા આવ્યા, પરણ્યા, 100 પુત્રો થયા, ઉત્તમ રીતે રાજ્ય કર્યું. પછી એના સંતાનોને સત્તા સોંપી દઈ અને પોતે વનમાં હરિભજન કરવા માટે જતા રહ્યા. હવે વાનપ્રસ્થાશ્રમ શરૂ થયો. એના પછી સંન્યસ્તાશ્રમ. સંન્યસ્તાશ્રમમાં શિખા સૂત્રનો ત્યાગ કરવાનો હોય. શિખા અને સૂત્ર જનોઈ એ બંનેનો ત્યાગ કરવાનો હોય. કેવળ લંગોટી ધારણ કરવાની હોય. એ સંન્યાસી પરમહંસની દશાને પામેલા છે. ઋષભદેવજીનો દેહભાવ છૂટ્યો છે. અનુભૂતિ થઈ. તપસ્યા કરવા લાગ્યા. તે શરીરથી હું જુદો છું, હું શરીર નથી, એ વાતની એને અનુભૂતિ થઈ. એને અનુભવ થયો કે હું આ શરીર નથી, આ શરીરથી હું જુદો છું. હું એટલે કોણ? આત્મા. અનુભૂતિ થયા પછી ખાય તો ખાય, ન ખાય તો ન ખાય, નાય તો નાય, ન નાય તો ન નાય. પાગલ અને પરમહંસ બંને પેલી દ્રષ્ટિએ જોતા સરખા જ લાગે છે, પણ બંનેમાં તફાવત છે. પાગલ સૂતો હોય, એ ઉઠે તો પીપ કહી અને મારી મૂકે, અને પરમહંસ ઉઠે, એની ભૂમિકા એ પરમહંસની ભૂમિકા છે. એ પેલી દ્રષ્ટિએ જોતા એક જ લાગે છે, એક જ જણાય છે. કપડાં પહેરવા હોય તો પહેરે, નહીં તો પછી દિગંબર. ઋષભદેવજીનું તેજ વધવા લાગ્યું. તે લોકો આકર્ષવા લાગ્યા, લોકો વીંટળાવા લાગ્યા, બાપજી બાપજી કહીને પગ પકડવા લાગ્યા. ઋષભદેવજી કંટાળ્યા. તે હવે પાગલ જેવી લીલા કરે છે. જાતને પ્રસિદ્ધ કરવા ઈચ્છે એ સંસારી, પણ જાતને છુપાવવા ઈચ્છે એ સંત અને ભગવંત. ઋષભદેવજીએ લીલા કરી, મુખમાં પથ્થર મૂક્યો. ત્યાં ને ત્યાં જ મળમૂત્રનો ત્યાગ કરવા લાગ્યા. લોકો પાગલ સમજી અને દૂર ભાગવા લાગ્યા. ઋષભદેવજીને હવે ટાઢક થઈ, શાંતિ થઈ, બહુ સારું થયું. લોકોથી જેટલા દૂર એટલા બહુ સારા. અનુભવીએ એકલું આનંદમાં રહેવું રે, ભજવા પરબ્રહ્મ અને બીજું કાંઈ ન કહેવું રે. શ્રીમદ રાજચંદ્ર. ઋષભદેવજીને શાંતિ થઈ. એકવાર જંગલમાં લાગેલા દાવાગ્નિમાં પોતાને બચાવવાની કોશિશ ન કરી, દેહ બળી અને ભસ્મીભૂત થયો. ઋષભદેવજી બળીને ભસ્મ થયા. પરમહંસોના ધર્મોને બતાવી અને સ્વધામ સીધાવ્યા. ઋષભદેવજીના 100 પુત્રોમાંથી 81 કર્મકાંડી બ્રાહ્મણ થયા, 9 યોગેશ્વર થયા, જેની કથા 11મા સ્કંદમાં ભાગવતમાં આવે છે. નિમિરાજા અને 9 યોગેશ્વરોની જે કથા આવે છે 11મા સ્કંદમાં, એ આજ યાદ રાખજો. બાકીના 10 પુત્રોને 10 દિશાઓનું રાજ્ય સોંપ્યું. એમાંથી સૌથી મોટા પુત્ર એ ભરત. ભરત ચક્રવર્તી રાજા થયા. સરસ રીતે રાજ્ય કર્યું. ઉંમર થઈ, છોકરાઓને ગાદી સોંપી અને એ વનમાં ભજન કરવા માટે જતા રહ્યા. ભાગવતના 5મા સ્કંદમાં 2 પરમહંસોની કથા આવે છે. એક ઋષભદેવજી, બીજા ભરતજી. ઋષભદેવજી છે એ જ્ઞાની પરમહંસ છે, ભરતજી છે એ ભક્ત પરમહંસ છે. બંને પિતા પુત્ર. ભરતજી આવે છે પુલહાશ્રમમાં, ગંડકી નદીને કિનારે.
ત્યાં આવી અને સાધના કરવા લાગ્યા, તપસ્યા કરવા લાગ્યા. આ ગંડકી નદીમાં શાલિગ્રામ થઈ. શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. ગંડકીમાં શાલિગ્રામ અને નર્મદામાં શિવલિંગ, નર્મદેશ્વર કહેવાય એને. આ બંનેમાં પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર નથી. એમાં પહેલેથી જ ભગવાન બિરાજિત છે. નર્મદામાં શિવલિંગ એને નર્મદેશ્વર કહેવાય અને ગંડકી નદીમાં શાલિગ્રામ થાય. ભરતજીએ ભજન શરૂ કર્યું, તપશ્ચર્યા શરૂ કરી, પુલહાશ્રમમાં આશ્રમ બનાવીને રહે છે. એકવાર ગંડકી નદીમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપી રહ્યા હતા. પ્રાતઃ સમયે હરિ ઓમ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્ન મૃતમ મર્ત્યં ચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ બ્રહ્મસ્વરૂપિણે શ્રી સૂર્યનારાયણાય નમઃ. અયમર્કો દત્તો નમઃ. સૂર્યનારાયણને અર્ઘ્ય આપી રહ્યા છે. પ્રાતઃ સમય છે. ઋષિના મુખમાંથી ઋગ્વેદની ઋચાઓ નીકળી રહી છે. વાતાવરણ દિવ્ય બન્યું છે. એ સમયે ઉપરવાસમાં એક મૃગલી પાણી પીવા આવી. હરણી એ ગર્ભવતી હતી. એ પાણી પીતી હતી ત્યાં એને સિંહની ત્રાડ સંભળાણી. હરણી ડરી, સિંહ આવશે ને મારી નાખશે. તે સામા કાંઠે કૂદવા ગઈ, પણ જોર એવું લગાડ્યું કે ગર્ભવતી હતી તે એના ઉદરમાંથી એ હરણીનું બચ્ચું મૃગ શાવક એ નદીમાં પ્રસવી ગયું. હરણી સામે કાંઠે પડી, ફસડાઈ પડી અને મરી ગઈ. એ બચ્ચું હરણનું તરતા 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 જ્યાં ભરતજી અર્ઘ્યદાન કરી રહ્યા હતા, જપ કરી રહ્યા હતા, ત્યાં આવ્યું. ભરતજીએ લીધું. કુમળું ઘાસ નદીમાંથી બહાર આવ્યા, આશ્રમમાં આવ્યા. એક ટોપલો તૈયાર કર્યો, એમાં કૂણું કૂણું ઘાસ બિછાવ્યો, હરણના બચ્ચાને એમાં રાખ્યો. ભગવાને એકમાં લઈ લીધી તો ભરતના રૂપે બીજીમાં તૈયાર કરી આપી. જગતમાં કોઈ નિરાધાર નથી, સૌનો આધાર વિશ્વાધાર છે, જગદાધાર છે. અઠવાડિયામાં તો બચ્ચું દોડવા માંડ્યું, કુદાકૂદ કરવા લાગ્યું. ભરતજી નદીમાં સ્નાન કરવા જાય તો બચ્ચું પાછળ પાછળ આવે. ભરતજી એ હરણના બચ્ચાને સમજાવે, અહીંયા ચૂપચાપ બેસ. નદીમાં જીવજંતુ હોય, કોઈ એવું જનાવર હોય, ખાઈ જાય, ફાડી ખાશે, શાંતિથી બેસ, હું હમણાં અર્ઘ્યદાન કરી જપ કરીને આવું છું. ભરતજી જાય નદીમાં સ્નાન કરવા, અર્ઘ્યદાન કરવા, જપ કરવા. ત્યાં વળી પાછું બચ્ચું આવે. વળી ભરતજી સમજાવીને એને બેસાડે. હોમ હવન કરતા હોય ભરતજી, ત્યાં બચ્ચું આગળથી આવી અને આમ ચાલ્યું જાય તે પૂજા સામગ્રીઓને છિન્ન ભિન્ન કરી નાખે. ભરતજીને જરાય ક્રોધ ન આવે. ભરતજીની આ દયા ધીમે ધીમે આસક્તિમાં પરિણમી. દયાએ આસક્તિનું રૂપ ધારણ કરી લીધું. એ ભરતજીને પણ ખબર ન પડી. એકવાર બચ્ચું જંગલમાં ચરતા ચરતા દૂર નીકળી ગયું. ત્યાં એમણે હરણના ટોળાને જોયું, પાસે ગયું. હરણના ટોળામાંથી કોઈ એને સૂંઘવા લાગ્યું, કોઈ ચાટવા લાગ્યું. તે હરણના બચ્ચાને થયું કે મારા સાચા સગા તો આ લોકો જ છે. પેલા ઋષિ છે ને એ મારા સાચા સગા નથી, મારા સાચા સગા તો આ લોકો છે. તે એ હરણના ટોળાની સાથે પેલું હરણનું બચ્ચું ભળી ગયું અને ક્યાંક જતું રહ્યું.
આ બાજુ ભરતજી ચિંતા કરે છે, હરણનું બચ્ચું પાછું આવ્યું નહીં. તે આશ્રમમાં ગોતે છે, નદીને કિનારે ગોતે છે, બગીચામાં ગોતે છે, આજુબાજુ તપાસ કરે છે, ક્યાંય મળ્યું નહીં. હરણનું ચિંતન એટલું બધું વધી ગયું કે ભવભય હરણનું ચિંતન છૂટી ગયું, ભગવાનનું ચિંતન છૂટી ગયું, હરણનું ચિંતન જ ચાલુ છે. શું થયું હશે? કોઈએ ફાડી ખાધું હશે? વાઘ, સિંહ કોઈએ ફાડી ખાધું હશે? ક્યાં ગયું હશે? પાછું આવશે કે કેમ? શું કરશું? હરણની બહુ ચિંતા થવા લાગી. એ જ સમયે ભરતજીના જીવનનું પ્રારબ્ધનું દિવેલ પણ પૂરું થયું. જીવન દીપક બુઝાવા લાગ્યો. અંતે યામતી સા ગતિ. અંત સમયે ભરતનું મન હરણમાં હતું, એટલે બીજા જન્મે ભરતજી હરણ થયા. યોગ ભ્રષ્ટ જીવાત્મા છે. એટલે પૂર્વ જન્મનું એને સ્મરણ છે. એ હરણના બચ્ચા રૂપે, હરણ રૂપે રહેલા ભરતજી એને પૂર્વ જન્મનું સ્મરણ છે, યાદ છે કે હું પહેલા જન્મે શું હતો, શું કરતો હતો. એટલે જ્યાં હતું ને ત્યાંથી આવ્યું પુલહાશ્રમમાં, ગંડકી નદીના કિનારે, કે જ્યાં એનો પહેલા જન્મમાં આશ્રમ હતો. ત્યાં આવી અને બસ ખાલી રડિયા કરે છે બેઠું બેઠું, કંઈ ખાતું પીતું નથી. એ હરણના રૂપમાં રહેલા ભરતજી છે. દુઃખી થાય છે કે માનવ દેહ મળ્યો આવો અને મેં એનો સદુપયોગ ન કર્યો. અંતે હું આસક્ત થયો, બંધાયો, એટલા માટે મને આ જન્મમાં હરણની યોની મળી. વ્રત કરવા લાગ્યા. હરણના શરીરમાં રહેવા છતાં પણ ભરતજી વ્રતોનું પાલન કરવા લાગ્યા. પ્રારબ્ધ યોગે હરણનો દેહ પણ છૂટ્યો. એ પછીનો જન્મ અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો, બ્રાહ્મણ પુત્ર તરીકે. યોગ ભ્રષ્ટ જીવાત્મા છે, એટલે પેલાના 2 જન્મનું એને યાદ છે. પેલા હું ભરત હતો, પછી હું હરણ થયો, હવે આ જન્મમાં હું બ્રાહ્મણનો દીકરો થયો. પુનઃ પુણ્યના પુંજના યોગે માનવ દેહ મળ્યો છે, હવે આનો સદુપયોગ કરી લઉં. પેલા જન્મમાં ભૂલ કરીને એટલે બાકીના બીજા 2 જન્મ વધારાના લેવા પડ્યા. એ બ્રાહ્મણને બીજી પત્નીથી એક પુત્ર અને એક પુત્રી થયા. એમાં જે દીકરો થયો એ ભરતજી. એ મોટા થયા, જનોઈ આપી. પિતા ગાયત્રી મંત્રનો ઉપદેશ કરે છે, શીખવાડે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ. ભરતજી આમ સામે જોયા કરે, બોલે નહીં. પિતાજી કે બોલ ભાઈ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ. ભરતજી આમ સામે જોયા કરે ડોળા ફાડીને, કાંઈ બોલે નહીં. પિતાજીને લાગ્યું આ કંઈક માનસિક દીકરો લાગે છે. ભરતજીએ વિચાર કર્યો, એક હરણમાં આસક્ત થયો, એના માટે 2 જન્મ વધારાના લેવા પડ્યા. આ વખતે પાટી કોરી છે ને તે કોરી જ રહેવા દેવી છે, આમાં કાંઈ વધારાનું નાખવું નથી. જેટલું નાખશું ને એટલા વધારે જન્મ લેવા પડશે. બોલો, ભરતજીની આવી દશા થઈ તો આપણી શું થશે? ખાલી એક હરણમાં આસક્ત થયા એને લીધે 2 જન્મ લેવા પડ્યા. આપણે તો કેટલાયમાં આસક્ત થયા. આપણા વિચારો હાવ કેવી હીન કક્ષાના થયા. આપણું શું થશે? પિતાએ જેમ તેમ સમજાવી અને ભણવા બેસાડ્યા તો ત્યાં ધ્યાન આપ્યું નહીં ભણવામાં.
પિતાને ચિંતા થવા લાગી. ચિંતામાં ને ચિંતામાં બાપે દેહનો ત્યાગ કર્યો. પછી તો માં પણ મૃત્યુ પામી.